વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં ગણિત વિષયમાં પ્રકરણ 9 કેટલી વખતમાં ભાગ 2 જોવાનો છે। અગાઉ આપણે ભાગ 1 વિશે ભણ્યા, આજે આપણે ભાગ 2 જોઈશું। તો અહીં આપણે ગુણાકારનું ઝાડ પૂરું કરો તેના વિશે અહીં શીખવાનું છે। તો અહીં એક ઉદાહરણ આપેલું છે કે 10, તો 10 એ કોનો ગુણાકાર છે? તો 10 એ 2 ગુણ્યા 5 એટલે કે 5 દુ 10 થાય, બરોબર। એ જ રીતે એ 5 ગુણ્યા 2 પણ થાય, એ જ રીતે 10 ગુણ્યા 1 પણ એનો જવાબ 10 આવે। તો અહીં આપણે 12 એ કોનો ગુણાકાર છે એ આપણે લખવાનું છે। તો અહીં આપણે લખીશું કે 12 એ 2 ગુણ્યા 6 નો ગુણાકાર છે, એ જ રીતે 12 એ 4 ગુણ્યા 3 નો ગુણાકાર છે। તો એ જ રીતે આપણે 12 એ 12 ગુણ્યા 1 નો ગુણાકાર છે। વળી ઉપર એક ખાનું ખાલી છે, તો અહીં આપણે 2 ગુણ્યા 6, તો અહીં આપણે 6 ગુણ્યા 2 લખી શકીએ, બરાબર। એ જ રીતે હવે આપણે આગળ બીજું ઉદાહરણ જોવાનું છે। તો એ આપણે જોઈએ 18 એ કોનો ગુણાકાર છે? તો આપણે જાણીએ છીએ કે 18 એટલે 2 નવા 18, 2 ના ઘડિયામાં 18 આવે। તો એના પછી જોઈએ 3 છંગ 18, 3 ના ઘડિયામાં પણ 18 આવે, બરોબર। એના પછી જોઈએ તો 18 એકા 18, અને વળી અહીં આપણે 2 નવા 18, તો એ જ રીતે 9 દુ પણ 18 થાય, 9 ના ઘડિયામાં પણ આવે। એ જ રીતે અહીં 6 ના ઘડિયામાં પણ 18 આવે છે। એના પછી આપણે 35 એ કોનો ગુણાકાર છે એ લખીએ, તો 35 એ 7 અને 5, 7 પંચું 35, 7 ના ઘડિયામાં 35 આવે, એ જ રીતે 5 ના ઘડિયામાં પણ 35 આવે, બરોબર। અને 35 એકા 35 આ। તો આ રીતે આપણે અહીં ઝાડ પૂરું કરવાનું છે। એના પછી આપણે અહીં જોઈએ તો 24 એ કોનો ગુણાકાર છે? તો આપણે લખીએ કે 24 એ 12 ગુણ્યા 2, 12 દુ 24, 12 ના ઘડિયામાં આવશે, બરોબર। એના પછી આપણે અહીં જોઈએ તો 8 તરી 24, એના પછી 6 ચોક 24 થશે, બરોબર। તો આ રીતે આપણે 24 એ કોનો ગુણાકાર છે એ લખવાનો છે। એના પછી 24 એકા 24 આ, 24 ના ઘડિયામાં પણ આવે। અને અહીં આપણે હવે લખીશું કે 8 તરી 24 છે, તો અહીંયા 3 અઠ્ઠા પણ 24 લખાય, મતલબ 3 ના ઘડિયામાં પણ 24 આવે છે। એ જ રીતે 4 ના ઘડિયામાં પણ 24 આવે છે, અને 6 ના ઘડિયામાં પણ 24 આવે છે। તો હવે આપણે 36 એ કોનો ગુણાકાર છે એ લખીશું। તો 36 એ સૌથી પહેલાં જોઈએ તો 18 દુ 36, બરોબર। એના પછી જોઈએ તો 12 તરી 36, એના પછી નવા ચોક 36, બરોબર। 6 ગુણ્યા 6 થશે, અને 36 એકા 36, બરોબર। તો આ રીતે અહીં આપણે લખવાનું છે। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે 45 એ કોનો ગુણાકાર છે? તો અહીં આપણે જોઈએ 45 એ 15 તરી 45, બરોબર। પછી 9 પંચો 45, એના પછી જોઈએ તો 45 એકા 45, બરોબર। અને અહીં આપણે 3 ગુણ્યા 15 પણ કરી શકીએ, અને 5 ગુણ્યા 9 પણ કરી શકીએ। અહીં 80 એ કોનો ગુણાકાર છે તેનું ઉદાહરણ આપેલું છે, એટલે આપણે એ લખવાનું નથી। હવે આપણે આગળ જોઈએ બધા થઈને કુલ કેટલા? તો અહીં આપણે ધ્યાનથી જોવાનું છે। તો કબાટમાં 4 ખાના છે, 1 2 3 અને 4, દરેક ખાનામાં 5 પુસ્તકો છે। તો કબાટમાં કુલ કેટલા પુસ્તકો છે? તો એ વિદ્યાર્થી મિત્રો
ચાર ખાના છે અને એક ખાનાની અંદર 4 પુસ્તકો છે, તો અહીં આપણે 4નો 5 વખત સરવાળો કરીશું તો પણ 20 આવશે, પરંતુ અહીં આપણે 4 ગુણ્યા 5 એ ગુણાકાર કરવાના છે. એક ખાનામાં 5 પુસ્તકો છે અને 4 ખાના છે, મતલબ 4 પંચું 20 જવાબ આવશે. બરોબર. એના પછી આપણે અહીં જોઈએ તો એક શર્ટમાં 5 બટન છે, તો 3 શર્ટના કુલ કેટલા બટન થાય? તો અહીં 3 શર્ટ છે અને એક શર્ટની અંદર 5 બટન છે, તો અહીં આપણે 3 અને 5નો ગુણાકાર કરવાનો છે, તો આપણને જવાબ મળી જશે. તો અહીં 3 ગુણ્યા 5 કરીશું અહીં, તો આપણને 3 પંચું 15 જવાબ મળશે. બરોબર. એટલે 15 બટન થાય. બરોબર. એના પછી આપણે જોઈએ 4 પંખા છે, દરેક પંખાને 3 પાંખિયા છે, તો પાંખિયાની કુલ સંખ્યા કેટલી થાય? તો 4 પંખા છે અને દરેકને 3 પાંખિયા છે, તો 4 ગુણ્યા 3 કરીશું. બરોબર. એટલા પાંખિયા થશે. તો અહીં આપણે કરીએ 4 ગુણ્યા 3. 4 ગુણ્યા 3 બરાબર 4 તરી 12 પાંખિયા થશે. બરોબર. એના પછી આપણે જોઈએ તો એક ખોખામાં 6 સફરજન સમાય છે, 7 ખોખામાં કેટલા સફરજન સમાય? તો અહીં એક ખોખામાં 6 સમાય છે, તો 7 ખોખા મતલબ 6 અને 7નો આપણે અહીં ગુણાકાર કરવો પડશે. તો આપણે ગુણાકાર કરીએ. 6 ગુણ્યા 7 બરાબર 6 સીતું 42. બરોબર. 42 સફરજન સમાય. એના પછી એક દાખલો બીજો આપેલો છે કે 4 ત્રિકોણને કુલ કેટલા ખૂણા હોય? તો વિદ્યાર્થી મિત્રો, એક ત્રિકોણને 3 ખૂણા હોય છે. બરોબર. એવા કુલ 4 ત્રિકોણ છે, તો અહીં આપણે 4 અને 3નો ગુણાકાર કરીશું. બરોબર. તો અહીં આપણે 4 અને 3નો ગુણાકાર કરીશું તો 12 જવાબ મળશે. તો 12 ખૂણા થાય. બરોબર. એના પછી આપણે ગુણાકારના સત્યો લખવાના છે. તો ગુણાકારના અહીં આપણે જોઈએ તો જવાબ લખવાના છે. તો ઘડિયા આપણે તૈયાર કરવાના છે. તો ઘડિયા ઉપરથી આપણે જોઈએ તો 8 તરી 24 થશે. એના પછી જોઈએ તો 3 ગુણ્યા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા. તો અહીં આપણે 1 થી તે 9 વચ્ચેની કોઈ બી સંખ્યા મૂકીએ તો 3 પંચા તો 15. બરોબર. અહીં કઈ બે સંખ્યાઓનો ગુણાકાર એ 42 થાય છે? તો 6 સીતું 42. 5નો કોની સાથે ગુણાકાર કરીએ તો 40 થાય? તો 5નો આપણે 8 સાથે ગુણાકાર કરીશું તો 40 થશે. બરોબર. એ જ રીતે 54 એ કઈ બે સંખ્યાઓનો ગુણાકાર છે? તો 9 અને 6. 9 સંગ 54. બરોબર. એ જ રીતે 35. 5ને કોની સાથે ગુણીશું તો 35 જવાબ આવશે. તો 5ને 7 સાથે ગુણીશું તો 35 જવાબ આવશે. એના પછી 6ને કઈ સંખ્યા સાથે ગુણીશું તો 36 આવશે. તો 6ને આપણે 6 સાથે એટલે કે છાયું છાયું 36. એ જ રીતે 10ને આપણે કોઈ પણ સંખ્યા વડે ગુણીએ અને એનો જવાબ લખવાનો છે. તો અહીં જવાબ આપેલો નથી, માટે અહીં આપણે જો 10ને 4 વડે ગુણીશું તો 40 જવાબ આવશે. 5 વડે ગુણીશું તો 50 જવાબ આવશે. બરોબર. હવે 9ને કઈ સંખ્યા વડે ગુણીશું તો 36 જવાબ આવશે. તો 9ને 4 વડે ગુણીશું તો 36 જવાબ આવશે. એ જ રીતે 7ને કઈ સંખ્યા વડે ગુણીશું તો 28 જવાબ આવશે. તો 7ને 4 વડે ગુણીશું તો 7 ચોક 28. તો એ વિદ્યાર્થી મિત્રો તમારે ઘડિયા પાકા કરવા પડશે અને ઘડિયા ઉપરથી તમે જવાબ લખી શકો છો. હવે આપણે આગળ જોઈએ 1નો ઘડિયો. બરોબર. અહીં તમારે 1નો ઘડિયો છે તેના જવાબ લખવાના છે.
એક વખત એટલે તો 1 ગુણ્યા 1 બરાબર 1, બે વખત 1, 1 એ બે વખત, બરાબર, તો 2 એકા 2 આ, 1 3 વખત, 3 વખત 1, બરાબર, તો 1નો 3 વખત સરવાળો કરો કે 3 ગુણ્યા 1 કરો તો જવાબ સરખો જ આવે, તો એ આપણે 3 ગુણ્યા 1 કરવાના થશે, બરાબર, તો જવાબ 3 મળશે. એ જ રીતે 4 વખત 1 એટલે તો 4 ગુણ્યા 1 કરવાના થશે, તો જવાબ 4 મળશે, બરાબર. એ જ રીતે હવે આપણે આગળ લખવાનું છે કે 5 વખત 1 એટલે 5 ગુણ્યા, આપણે જાતે ભરવાનો છે કોઠો, 5 ગુણ્યા 1 એટલે 5. એ જ રીતે 6 વખત 1 એટલે 6 ગુણ્યા 1 બરાબર 6. એ જ રીતે 7 વખત 1 એટલે 7 ગુણ્યા 1 બરાબર 7. એ જ રીતે 8 વખત 1 એટલે 8 ગુણ્યા 1 બરાબર 8, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કોઠો ભરવાનો છે. એના પછી આપણે જોઈએ મોટી સંખ્યાના ગુણાકાર, બરાબર. તો હવે તમારે મોટી સંખ્યાના ગુણાકાર કરતા શીખવાનું છે. તો આપણે સમજીએ સૌથી પહેલો દાખલો કે વર્ગમાંના દરેક વિદ્યાર્થીને 2 ચોકલેટ આપવામાં આવી. જો વર્ગમાં 34 વિદ્યાર્થી હોય તો કુલ કેટલી ચોકલેટ આપવામાં આવી હશે? તો એ આપણે ગુણાકાર કરવાનો છે. કુલ હાજર વિદ્યાર્થી 34 છે, દરેક વિદ્યાર્થીને આપેલી ચોકલેટ 2 છે, તો કુલ આપેલી ચોકલેટ એ 34 ગુણ્યા 2 થાય, આપણે જાણીએ છીએ. હવે આપણે આનો ગુણાકાર કરવાનો છે, તો અહીં આપણે જોઈએ તો 34 ગુણ્યા 2 એટલે 34 વખત 2. તો આટલો બધો સરવાળો કરવા જઈએ, 2નો સરવાળો 34 વખત, તો આપણે વાર લાગે આપણને, અથવા 34નો 2 વખત સરવાળો કરો તો પણ આપણને જવાબ મળી જાય. તો એના માટે સૌથી પહેલાં આપણે 30 વખત 2 કરવાના, એટલે કે 60 થાય, મતલબ 30 ને 30 60, તેથી જવાબ 60 કરતો મોટો હોય. 40 વખત 2 એટલે 80 થાય, તેથી જવાબ 80થી નાનો હોય. તો એ આપણે જાણીએ કે જવાબ એ 60 અને 80 વચ્ચે હશે, બરાબર. તો આપણે આગળ જોઈએ. અહીં આપણે જોઈએ કે 34 વખત 2 કેવી રીતે મેળવી શકીએ? તો અહીં હું જાણું છું એમ ભારતીએ લખ્યું, બરાબર. તો આ શું છે? તો અહીં આપણે આ રીતે ગુણાકાર કરવાનો છે. 30ના 2 ભાગ, 34ના 2 ભાગ પાડ્યા, 34 એટલે 30 વત્તા 4 થાય, બરાબર. તો અહીં આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં 2 ગુણ્યા 34 છે, તો એના બરાબર આપણે અહીં 34ની જગ્યાએ 30 વત્તા 4 એટલે કે 34ના 2 ભાગ પાડ્યા, તો 30 વત્તા 4 થયા. તો સૌથી પહેલાં આપણે 30 અને 2નો ગુણાકાર અહીં લખીશું, અને 4 અને 2નો ગુણાકાર અહીં લખવાનો છે. તો અહીં લખેલું છે કે 30 અને 2નો ગુણાકાર અહીં 30 દુ 60, અને 4 અને 2નો ગુણાકાર 4 દુ 8 અહીં લખેલો છે. એ જ રીતે અહીં જોઈએ તો 30 વાર 2 એટલે 60 થાય, અને 4 વાર 2 એટલે 8 થાય. તો અહીં જવાબ મળી ગયો. પણ જવાબ શું છે? તો અહીં આપણને 2 જવાબ મળ્યા, 60 અને 8, બરાબર. પણ હજી સાચો જવાબ શું છે? તો હવે ફક્ત ખાનામાંની સંખ્યાનો સરવાળો કરો, એટલે કે અહીં જે સંખ્યાઓ મળી 60 અને 8 એનો આપણે સરવાળો કરીશું. 60 વત્તા 8 તો 68 થાય, એટલે કે કુલ 68 ચોકલેટ હશે, બરાબર. સરસ. તો આપણે અહીં આ રીતે ગુણાકાર કરવાનો છે. હવે આપણે આગળ જોઈએ એક નવો દાખલો. તો પ્રવાસમાં દરેક વિદ્યાર્થીને 4 ફળ આપવામાં આવ્યા. કુલ 23 વિદ્યાર્થી હતા. આપેલા કુલ ફળની સંખ્યા શોધો. પ્રવાસમાં ગયેલા વિદ્યાર્થીની સંખ્યા 23, દરેક વિદ્યાર્થીને આપવામાં આવેલા ફળ 4 છે, બરાબર. તો હવે આપણે જાણીએ છીએ કે 23 ગુણ્યા 4 અહીં આપણે કરવાના છે, બરાબર. તો અહીં 23ના વિદ્યાર્થી મિત્રો 2 ભાગ પાડીશું, 20 વત્તા 3 થશે, બરાબર.
અને એનો ગુણાકાર આપણે 4 સાથે કરીશું. તો અહીં કરેલું છે કે આપણે જવાબ મેળવી શકીએ. ચાલો ભારતીની રીતથી જવાબ મેળવવા પ્રયત્ન કરીએ. તો અહીં 23 એટલે 20 વત્તા 3. તો અહીં 20 અને 4નો ગુણાકાર 80 થશે અને 4 અને 3નો ગુણાકાર 12 થશે. બરાબર. હવે 80 અને 12નો અહીં સરવાળો કરવાનો છે. તો 80 અને 12નો સરવાળો કરીએ તો 0 વત્તા 2 બરાબર 2 અને 8 વત્તા 1 બરાબર 9. તો આપણો જવાબ થશે 23 વખત 4 એટલે 92. એટલે કે 23 અને 4નો ગુણાકાર અહીં 92 થશે. બરાબર. હવે આપણે આગળ જોઈએ મહાવરો. એટલે કે તમારે અહીં ગુણાકાર કરવાના છે જાતે. તો તમારે જાતે અહીં પ્રેક્ટિસ કરવાની છે અને સાચા અનુમાનથી ગણીને જવાબ લાવવાના છે. તો અહીં આપણે 43 ગુણ્યા 2 કરીએ. એક દાખલો હું ગણાવું છું. 43 ગુણ્યા 2. બરાબર. તો અહીં આપણે 43ના 2 ભાગ પાડીશું. 40 અને 3. બરાબર. અને અહીં 2 વડે ગુણાકાર છે. તો અહીં 40 અને 2નો ગુણાકાર 4 દુ 8 એટલે 80 થશે. અને અહીં 3 અને 2નો ગુણાકાર 3 દુ 6 થશે. તો હવે આપણે અહીં 80 વત્તા 6 કરવા પડશે. 80 વત્તા 6. તો 80 ને 6 86. બરાબર. આપણો જવાબ આવશે 86. તો તમારે આ રીતે દાખલો અહીં ગણવાનો છે. બાકીના દાખલા તમે આ રીતે ગણી શકો છો. હવે આપણે જોઈએ કે એક ફૂલને 5 પાંખડીઓ છે. એક ફૂલછડીમાં 13 ફૂલો છે. તો એક ફૂલછડીમાં કેટલી પાંખડીઓ છે? તો અહીં એક ફૂલને 5 પાંખડીઓ છે. એવી એક ફૂલછડીમાં 13 ફૂલો છે. બરાબર. તો અહીં 13 ગુણ્યા 5 કરવાના થશે. તો અહીં આપણે કરીએ 13 ગુણ્યા 5. તો એ આપણે પેલી રીતે ગુણાકાર કરીશું કોઠો દોરીને. 13 એટલે 10 વત્તા 3 અને 5. 10 પંચું 50 અને 5 તરી 15. બરાબર. તો એ આપણે હવે 50 અને 15નો સરવાળો કરીશું. 50 વત્તા 15 બરાબર 0 વત્તા 5. 0 વત્તા 5 એટલે 5. 5 ને 1 6. બરાબર. તો આપણો અહીં જવાબ આવ્યો 65. બરાબર. એક પુસ્તકને 64 પાના છે. આવા 8 પુસ્તકોના કુલ કેટલા પાના થાય? તો અહીં પણ આપણે એક પુસ્તકને 64 પાના છે. તો 8 પુસ્તકોના કુલ કેટલા પાના થાય? તો આપણે ગુણાકાર કરવાનો છે. તો 64 ગુણ્યા અહીં 8 કરવા પડશે. તો એ જ રીતે આપણે અહીં પણ કરીશું. તો એના માટે આપણે કોઠો દોરી દઈશું. ચોસઠ એટલે 60 વત્તા 4 અને 8 સાથે ગુણાકાર કરવાનો છે. 8 સંગ 48 અને 1 શૂન્ય એટલે 480. બરાબર. અને 8 ચોક 32. તો હવે આપણે 480 અને 32નો સરવાળો કરવાનો છે. તો 0 વત્તા 2 એટલે 2. 8 ને 3 11નો એકડો. વિદ્યાય 1 4 ને 1 5. બરાબર. તો અહીં આપણો જવાબ આવ્યો 512. 512 ફૂલો હશે. એના પછી આપણે જોઈએ સભામાં વિદ્યાર્થીઓ હારમાં
ઊભા રહે છે. આવી કુલ 6 હાર છે. બરાબર. દરેક હારમાં 17 વિદ્યાર્થીઓ હોય તો કુલ કેટલા વિદ્યાર્થી છે? તો અહીં આપણે 6 ગુણ્યા 17 કરીશું. 17 ગુણ્યા 6. તો એના માટે આપણે કોઠો દોરીશું. સત્તર એટલે 10 વત્તા 7 અને અહીં 6. તો 10 અને 6નો ગુણાકાર અહીં લખીશું આપણે 10 સંગ 60 અને 7 અને 6નો ગુણાકાર 7 સંગ 42. તો હવે આપણે 60 અને 42નો સરવાળો કરીશું. તો 60 વત્તા 42 તો 2 6 અને 4 10 થશે. તો 102 વિદ્યાર્થી હોય. બરાબર. તો અહીં આપણે 102 વિદ્યાર્થી હશે. આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો એક ભાતમાં 3 ફૂલ છે. કાપડના એક ટુકડામાં આવી 17 ભાત છે. કાપડમાં કુલ કેટલા ફૂલ હશે? તો એક ભાતમાં 3 ફૂલ છે અને કાપડના એક ટુકડામાં 17 ભાત છે. બરાબર. આવી 17 ભાત છે તો આપણે 17 ગુણ્યા 3 કરવા પડશે. તો આપણે કરીએ. ચલો 17 ગુણ્યા 3. તો અહીં આપણે કોઠો બનાવીશું. કોઠા મુજબ જોઈએ તો 17 એટલે 10 વત્તા 7 અને 3. બરાબર. 10 તરી 30 અને 7 તરી 21. તો હવે આપણે 30 અને 21નો સરવાળો કરીશું. તો 30 વત્તા 21 તો 1 3 ને 2 5. બરાબર. તો કુલ 51 ફૂલ હશે. બરાબર. તો આપણે જવાબ અહીં લખી શકીએ કે કુલ 51 ફૂલ હશે. ત્રેવીસ ડઝન એટલે કેટલા? ઘણી બધી વસ્તુઓ ડઝનમાં વેચાય છે. બંગડીઓ અને કેળા મોટાભાગે ડઝનમાં વેચાતા હોય છે. બરાબર. તો એ આપણે એ પણ જાણવું જરૂરી છે કે ડઝન એટલે કેટલા. તો બંગડી અને કેળા આપણે જાણીએ છીએ કે ડઝનમાં વેચાય છે. એક ડઝન એટલે વિદ્યાર્થી મિત્રો 12 થાય. બરાબર. તો આપણે લખી દઈએ કે 1 ડઝન બરાબર 12. બાર નંગ. કોઈ પણ વસ્તુ હોય 1 ડઝન એટલે 12 નંગ ગણાય. બરાબર. એના પછી 1 ડઝન કેળા એટલે તો 12 કેળા. બરાબર. તેથી 23 ડઝન કેળા એટલે કેટલા થાય? તો હવે આપણે 23 ગુણ્યા 12 કરવા પડે. તો ચાલો આપણે 23 ગુણ્યા 12 કરીએ. અહીં આપણે એક કોઠો બનાવી દઈએ. ત્રેવીસ ગુણ્યા 12 કરવાના છે. માટે અહીં 23 એટલે 20 વત્તા 3 અને હવે આપણે અહીં 12ના પણ ભાગ પાડીશું. તો 10 વત્તા 2. બરાબર. તો સૌથી પહેલાં આપણે 20 અને 10નો ગુણાકાર કરીશું. તો 20 ને 10 એટલે 200. પછી 10 અને 3નો ગુણાકાર 30. એ જ રીતે 20 અને 2નો ગુણાકાર 40 અને 3 અને 2નો 6. તો હવે આપણે આ બધી સંખ્યાઓનો સરવાળો કરીશું. એટલો આપણો જવાબ થશે. તો આપણે ચાલો સરવાળો કરીએ. 200 વત્તા 40 વત્તા 30 વત્તા 2. બરાબર. 0 વત્તા 0 વત્તા 0 વત્તા 2 એટલે 2. 0 વત્તા 4 એટલે 4 ને 3 7 અને 2. બરાબર. તો કુલ 272 કેળા હશે. બરાબર. કેળાની વાત છે તો આટલા કેળા થાય.
અહીં દાખલો તમે જુઓ કે ગણાવેલો જ છે, મેં તમને સોલ્વ કરાવી દીધો છે દાખલો. એ જ રીતે અને એ જ રીતે હવે 43 ગુણ્યા 13 અહીં ગુણાકાર કરેલો છે. તો સૌથી પહેલાં 43 એટલે 40 વત્તા 3 થાય અને 13 એટલે 10 વત્તા 3. તો અહીં 40 ગુણ્યા 10 એટલે 400, 10 ગુણ્યા 3 એટલે 30, 40 ગુણ્યા 3 એટલે 120 અને 3 ગુણ્યા 3 એટલે 9. હવે આ બધી સંખ્યાઓનો આપણે સરવાળો કરવાનો છે. તો ખાનામાંની સંખ્યાઓનો સરવાળો એ કરીએ તો આપણને 559 જવાબ મળી. બરાબર. તો આ રીતે આપણે દાખલા ગણવાના છે. અગાઉ જે 2 દાખલા ગણાવ્યા એના મુજબ તમારે અહીં મહાવરો કરવાનો છે. મહાવરાના દાખલા તમારે ગણવાના છે, જાતે પ્રયત્ન કરવાનો છે. બરાબર. હવે ગુણાકારની પેટર્ન. તો અહીં ગુણાકારની પેટર્ન આપેલી છે. 9નો ઘડિયો આપેલો છે. 9 એકા નવા, 9 દુ 18, 9 તારી 27, 9 ચોક 36, 9 પંચું 45. પછી આપણે આગળ લખી દઈએ કે 9 સંગ 54, 9 સીતું 63, 9 અઠ્ઠું 72. તો અહીં આપણે આના જવાબ એક પેટર્ન મુજબ આવે છે. તો આપણે જોઈએ તો 9 એકા નવા, બરાબર, 9 દુ 18. તો અહીં 9 જ છે. બરાબર. અને 9 દુ 18 એની અંદર જે જવાબ આવે છે એ જવાબના બંને અંકોનો આપણે સરવાળો કરીએ, 1 અને 8નો, તો 9 થાય. બરાબર. એ જ રીતે 9 તારી 27, તો 2 અને 7નો સરવાળો આપણે કરીએ તો 9 થાય. તો એમ દરેક જવાબ જે છે એના દરેક અંકનો સરવાળો આપણે કરીએ તો એ 9 આવે. અહીં 36, તો 3 વત્તા 6 એટલે 9 થાય. 45 એટલે 4 વત્તા 5 એટલે 45 થશે. 54, 5 વત્તા 9 એટલે 45 થશે. તો અહીં આપણે લખી દઈએ પેટર્નમાં. તો 54 એટલે 5 વત્તા 4 બરાબર 9. 63 એટલે 6 વત્તા 3 બરાબર 9. એ જ રીતે 72 એટલે 7 વત્તા 2 બરાબર 9. તો આ રીતે અહીં એક પેટર્ન મુજબ 9નો ઘડિયો છે. એના પછી અહીં કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો એની અંદર આપેલું છે કે સંખ્યાઓનો ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો. તો તમારે અહીં સંખ્યાઓનો ગુણાકાર કરીને કોષ્ટક પૂર્ણ કરવાનું છે. જે જગ્યાએ 2 સંખ્યાઓ ભેગી થતી હોય આડી અને ઊભી હરોળમાં. તો અહીં 3 ગુણ્યા 1, તો અહીં 3 આવ્યો જવાબ. અહીં 6 અને 2નો ગુણાકાર, અહીં 2 છે, અહીં 6 છે, તો 6 દુ 12. તો એ રીતે તમારે દરેક ખાનામાં જો 2 ખાના મળતા હોય તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા 7 અને અહીંયા 6. બરાબર. તો 6 અને 7નો ગુણાકાર 42 થશે. રેન્ડમલી આપણે જોઈએ તો અહીં 7 છે હરોળમાં અને સ્તંભના 5 છે. બરાબર. તો 5 અને 7નો ગુણાકાર 35 થશે. એ જ રીતે બીજી જગ્યાએ આપણે જોઈએ તો અહીં 8 છે અને અહીં 9 છે. તો 8 9 72 થશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે કોષ્ટક પૂર્ણ કરવાનું છે જાતે. તમારા કોષ્ટકમાંની ચોકડી જુઓ તો અહીં જે ઉપર ચોકડી આપેલી છે એ ચોકડી જોઈએ તો ચોકડીમાંના દરેક અંકોનો સરવાળો તમે જુઓ તો એનો સરવાળો સરખો આવતો હશે. 6 અને 3 9, 9 ને 9 18. બરાબર. 6 અને 4 10, 10 ને 8 18. તો આ રીતે તમારે પણ આવી ચોકડી બનાવવાની છે કે જેનો સરવાળો ઊભો અને આડી હરોળનો સમાન આવે. બરાબર. કોષ્ટક છે એની અંદર 1 થી 10 સુધીના અંકોને કોઈ એક રંગથી રંગો, 12 થી 20 સુધીના અંકોને બીજા રંગથી રંગો અને 21 થી 30 સુધીના અંકોને ત્રીજા રંગથી રંગો. તમારે એની અંદર રંગ પૂરવાના છે. શું તમને કોઈ કલરની પેટર્ન જોવા મળી? બરાબર. તો એ કલર પૂરતા એક પેટર્ન જોવા મળશે જે અગાઉના પેજ ઉપર જે કોષ્ટક આપેલું છે એમાં એક પેટર્ન જોવા મળશે. સંખ્યા મુજબ અહીં આપણે રંગ પૂરવાના છે. એના પછી તમારા મનગમતા ઘડિયાને ખાલી જગ્યામાં લખો. તો તમારો જે મનગમતો ઘડિયો છે તમારે અહીં ખાલી જગ્યામાં લખવાનો છે જવાબ સાથે.